અમરનાથ યાત્રાના ફિટનેસ પ્રમાણપત્ર માટે આજથી સિવિલમાં રોજ 500 ટોકન અપાશે. ચૂંટણીના લીધે માત્ર 45 દિવસની કરાઈ. 13 વર્ષના નાના, 75 વર્ષના મોટા, ગર્ભવતી અને હાર્ટ પેશન્ટ મેડિકલ સર્ટિફિકેટ અપાશે નહીં. જૂના ટ્રોમા સેન્ટરમાં ગ્રાઉન્ડ ફ્લોર પર 9 થી 12 વચ્ચે સર્ટિફિકેટ અપાશે. 29 જૂનથી 19 ઓગસ્ટ સુધી યાત્રા. આજે એકચ્યુઅલી એ કેમ્પ છે અમરનાથ યાત્રા માટે સર્ટિફિકેટ આપવામાં આવે છે. આ કેમ્પ ઇન જનરલ 1 થી 1.5 મહિના સુધી ચાલશે, કેમ કે અત્યારે અમરનાથ માટે જે યાત્રા ચાલુ થવાનું છે એના માટે ફિટનેસ સર્ટિફિકેટ જરૂરી છે. આ ફિટનેસ સર્ટિફિકેટ અમે નવી સિવિલ હોસ્પિટલ દ્વારા આપવામાં આવે છે, જે બધું સુવિધાઓ મફત આપવામાં આવે છે. આ સુવિધાઓમાં અમે એમને ફિટનેસ સર્ટિફિકેટ આપે છે. આ ફિટનેસ સર્ટિફિકેટ અમે એના ઇન્વેસ્ટિગેશનના આધારે ડૉક્ટર દ્વારા ચેકઅપ, એટલે બ્લડ પ્રેશર ચેકઅપ કરવામાં આવે છે. પછી ડાયાબિટીસ માટે પણ ચેકઅપ કરવામાં આવે છે. અને જો યાત્રી 45 ઉપર રહે છે એને ECG કરીને એના હાર્ટની કન્ડિશન ચેક કરીને એ આપવામાં આવે છે. આ બધા સર્ટિફિકેટ 13 વર્ષથી વધારે અને 75 વર્ષથી જે ઓછા નાના યાત્રીઓ છે એમના આપવામાં આવે છે. આ સુવિધા અમે 9 થી 1 વાગ્યા સુધી આપીએ છીએ અને ઇન જનરલ 450 થી 500 ટોકન આપીએ છીએ.